હેલો એવરીવન, વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. કાલના લેક્ચરમાં આપણે જોયું હતું નેશનલ ઇન્કમ, જેમાં આપણે જીડીપી, જીએનપી, પર્સનલ ઇન્કમ, ડિસ્પોઝેબલ ઇન્કમ અને નેટ નેશનલ ઇન્કમ અથવા તો નેટ નેશનલ પ્રોડક્ટ જેવા કોન્સેપ્ટ જોયા હતા. અને આજના લેક્ચરમાં આપણે જોઈશું ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો. બરોબર. આજના લેક્ચરમાં આપણે જોઈશું કે ઇન્ફ્લેશનનો કોન્સેપ્ટ શું છે, કેવા કેવા ટાઈપ્સના ઇન્ફ્લેશન હોય છે, અને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા શું કરવું અથવા તો મેજરમેન્ટ શું છે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાના. ઓકે, તો પહેલા આપણે ડેફિનેશન થી જોઈએ. Inflation refers to the sustained increase in the general price level of goods and services in an economy over a period of time. બરોબર. ઇન્ફ્લેશન એટલે કે કોઈ પણ ઇકોનોમીમાં હળવે હળવે એટલે કે ધીરે ધીરે ગુડ્સ અને સર્વિસીસની પ્રાઇસમાં વધારો થતો રહે, એટલે કે પૈસાની જે કિંમત છે એ ઘટતી જાય, ત્યારે તમે એમ કહી શકો કે આ ઇન્ફ્લેશનની સિચ્યુએશન છે. It reduces the purchasing power of money. બરોબર. નાણાંની ખરીદ શક્તિને ઘટાડે છે. Meaning that the same amount of money buys fewer goods and services. બરોબર, કે એટલી કિંમતે તમે બહુ જ ઓછી વસ્તુઓ ખરીદી શકો છો. બરોબર? તમારી પાસે જ્યારે નાણાંની કિંમત ઘટે ત્યારે એવું થાય કે પહેલા તમે આજથી 10, 20, 25 વર્ષ પહેલા 10,000 રૂપિયામાં જેટલી વસ્તુઓ ખરીદી શકતા, બરોબર, એટલી વસ્તુઓ તમે અત્યારે ન ખરીદી શકો. તો એને ઇન્ફ્લેશન કહેવાય. મોડરેટ ઇન્ફ્લેશન ઇઝ અ સાઇન ઓફ ઇકોનોમિક ગ્રોથ. બરોબર. મોડરેટ જે ઇન્ફ્લેશન હોય એટલે કે બહુ હાઈ પણ નહીં અને બહુ લો પણ નહીં, એ ઇકોનોમિક ગ્રોથની સાઇન છે. બટ એક્સેસિવ ઇન્ફ્લેશન કેન બી હાર્મફુલ ટુ ઇકોનોમી. બરોબર. જો એક્સેસિવ ઇન્ફ્લેશન થઈ જાય, નાણાંની કિંમત એકદમ ઘટી જાય, તો ઇકોનોમી જે છે એ ડાઉનવર્ડ જાય. બરોબર, એટલે કે ઇકોનોમીને બહુ નુકસાન થાય એનાથી. હવે જોઈએ ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન. તો બેઝડ ઓન કોઝિસ. કોઝિસ એટલે કારણો. બરોબર. માર્કેટ અથવા એન્વાયરમેન્ટલ કારણો અથવા તો એક્સટર્નલ અથવા ઇન્ટરનલ જે પણ કંઈ કારણો હોય, એના લીધે મોસ્ટ પ્રોબેબલી જે માર્કેટની સિચ્યુએશન હોય, એના જે કારણો હોય એના લીધે જે ઇન્ફ્લેશન થતું હોય એને કોઝિસ બેઝડ ઇન્ફ્લેશન કહેવાય. એટલે કે એમાં જે છે માર્કેટમાં કોઈ પણ સિચ્યુએશન જે આવી, બરોબર, કોઈ પણ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી અથવા તો સપ્લાય ઘટી ગઈ, બરોબર, અથવા તો સપ્લાય વધી અને ડિમાન્ડ ઘટી ગઈ, તો એવી જ્યારે કન્ડિશન્સ આવે, તો ત્યારે કોઝિસ બેઝ જે છે ઇન્ફ્લેશન જે છે એ માર્કેટમાં આવે છે. એમાં પેલું છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. બરોબર. occurs when aggregate demand exceeds aggregate supply. બરોબર. સપ્લાય કરતા ડિમાન્ડ વધી જાય. હવે વસ્તુઓ ઓછી છે પણ એની માંગ વધી જાય, તો એને ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કહીએ. એના કારણો શું શું છે, તો એમાં કોઝિસમાં છે ઇન્ક્રીઝડ કન્ઝ્યુમર સ્પેન્ડિંગ. જ્યારે કસ્ટમર વધારે ખરીદી કરે ત્યારે. ગવર્મેન્ટ એક્સપેન્ડિચરમાં વધારો થાય, એટલે કે સરકાર જ્યારે વધારે ખર્ચો કરે ત્યારે. અને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે ઇકોનોમીમાં વધારે વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય, તો ઇકોનોમીમાં ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન આવે. હવે એનું એક્ઝામ્પલ આપેલું છે હાઈ ડિમાન્ડ ફોર હાઉસિંગ લીડિંગ ટુ રાઇઝિંગ પ્રોપર્ટી પ્રાઇસીસ. બરોબર. હવે જો હાઉસિંગની ડિમાન્ડ વધતી જાય, લોકો વધારે વધારે ઘર ખરીદવા માંડે, તો ઓબ્વિયસલી કે પ્રોપર્ટીના ભાવ જે છે એ વધવાના છે. બરોબર. તો આ છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, એટલે કે ડિમાન્ડ વધતાની સાથે ઇન્ફ્લેશન વધે છે. પછી છે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. occurs when production cost like wages, raw material, taxes rise leading to higher prices. બરોબર. હવે રો મટીરિયલ અથવા તો ઇનપુટ કોસ્ટ જ્યારે વધે ત્યારે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન આવે. બરોબર. કારણ કે તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવો, બરોબર, એની જેટલી તમને કોસ્ટ લાગતી હોય એનામાંથી તમે વધારે કોસ્ટ નાખીને તમે એને વેચો, જેથી કરીને તમને તમારું માર્જિન મળી ગઈ, પ્રોફિટ મળી ગઈ. હવે જો તમારી ઇનપુટ કોસ્ટ જ એટલી વધી ગઈ હોય, બરોબર, તમે કોસ્ટે તો વસ્તુ વેચવાના નથી, તમે એના કરતા થોડીક વધારે કોસ્ટ કરીને વસ્તુ વેચવાનો છો, તો એ જે કોસ્ટ વધી જાય એને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન કહેવાય. અને એના કારણો શું શું હોય છે, તો કોઝિસમાં કીધું છે વેજ હાઇક્સ. બરોબર. વેજ હાઇક્સ એટલે કે સેલરી એમ્પ્લોયને વધારવામાં, સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન, કોઈ પણ માલ મટીરિયલ જે છે સપ્લાય ચેન થ્રુ લાવવામાં આવતો એમાં કંઈક ડિસ્ટ્રપ્શન થાય, નુકસાન આવે તો. અને ઇન્ક્રીઝ એનર્જી કોસ્ટ. બરોબર. હવે આપણને ખબર છે કે આપણી પાસે જે નેચરલ એનર્જી છે, એ અધર વે એનો સોર્સ જે છે એ ઓછો થતો જાય છે, એટલે આપણી જે એનર્જી કોસ્ટ છે એ વધતી જાય છે. એટલે એ પણ એક કારણ છે આપણું જે રો મટીરિયલ કોસ્ટ છે એ વધવાનું. અને એના લીધે જ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન જે છે એ માર્કેટમાં સર્જાય છે. બરોબર. એના એક્ઝામ્પલ છે રાઇઝિંગ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ, ઇન્ક્રીઝિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ પ્રોડક્ટ કોસ્ટ. બરોબર. હવે જો ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધી જાય, તો ટ્રાન્સપોર્ટેશન અને પ્રોડક્ટના જે કોસ્ટ છે એ પણ વધી જાય. બરોબર. તમારે કોઈ પણ વસ્તુ લાવવી હોય, બરોબર, તો એનો ટ્રાન્સપોર્ટેશન ચાર્जेस એટલો બધો હોય, તો પછી પ્રોડક્શન અને એના બધા અલગ તમે એડ કરો તો એ વસ્તુ બહુ મોંઘી બની જાય. એટલે
પેલો જે હતો એ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન હતો, એટલે માર્કેટમાં જો ડિમાન્ડ વધી જાય કોઈ પણ ગુડ્સ અને સર્વિસીસની તો ઇન્ફ્લેશન થાય. અને બીજો કોસ્ટ પુશ ઇન્ફ્લેશન હતો, એટલે કે તમે પ્રોડક્ટ બનાવવા માટે જો તમે એમાં રો મટીરિયલ નાખો છો તો તમારે રો મટીરિયલનો ખર્ચો વધી જાય તો પણ ઇન્ફ્લેશન થાય, બરોબર. માર્કેટમાં કોસ્ટ પુશ ઇન્ફ્લેશન કહેવાય. પછી છે બિલ્ટ ઇન ઇન્ફ્લેશન, વેજ પ્રાઇસ સ્પાઇરલ occurs when higher wages lead to increased production cost, causing businesses to raise prices, બરોબર. એમ્પ્લોયને તમે બહુ વધારે સેલરી ચૂકવતા હોય તો એ તમારી પ્રોડક્શન કોસ્ટ વધારી દે, અને જો એ પ્રોડક્શન કોસ્ટ વધારી દે તો તમે ઓબ્વિયસલી તમારા જે પ્રોડક્ટના પ્રાઇસીસ છે એ વધારશો. તો એ વિધિન તમારા ઓર્ગેનાઇઝેશનમાં થયું તો એને બિલ્ટ ઇન ઇન્ફ્લેશન કહેવાય, બરોબર. ધીસ લીડ્સ ટુ ડિમાન્ડ્સ ફોર ઇવન હાયર વેજીસ, બરોબર. અને આવું કરો એટલે હાયર વેજીસની ડિમાન્ડ વધી જાય. અત્યારે તમે પગાર વધારો તો એ ભવિષ્યમાં પણ પગાર વધારાની માંગ કરે, અને એ જે ચક્ર છે એ ચાલ્યા જ રાખે. તો આને બિલ્ટ ઇન ઇન્ફ્લેશન કહેવાય. નાવ બેઝડ ઓન સ્પીડ, બરોબર. સ્પીડ એટલે કેટલી ઝડપથી ઇન્ફ્લેશન વધે છે એની અહીંયા વાત કરી છે. તો પેલું છે ક્રીપિંગ ઇન્ફ્લેશન. ક્રીપિંગ ઇન્ફ્લેશન એટલે કે ભાખોડિયા ભરતો ફુગાવો, જેને આપણે ઇકોનોમિક્સમાં કહીએ છીએ, બરોબર. એનો ઇન્ફ્લેશન રેટ શું હોય તો કે બિલો 3% પર યર, બરોબર. જો ઇન્ફ્લેશનનો રેટ 3% કરતા ઓછો હોય દર વર્ષે તો એને ક્રીપિંગ એટલે કે ભાખોડિયા ભરતો ફુગાવો કહેવાય. કન્સિડર નોર્મલ એન્ડ બેનિફિશિયલ ફોર ઇકોનોમિક ગ્રોથ, બરોબર. આને નોર્મલ કહેવાય અને આ ઇકોનોમિક ગ્રોથ માટે પણ સારો છે. પછી છે વોકિંગ ઇન્ફ્લેશન એટલે કે ચાલતો ફુગાવો. આ ઇન્ફ્લેશનનો રેટ કેટલો હોય તો કે બિટવીન 3% એન્ડ 10% પર યર, બરોબર. તો આ ઇન્ફ્લેશન જે છે એ 3% થી 10%ની વચ્ચે દર વર્ષે થતો હોય. કેન બી કન્સર્નિંગ ઇફ નોટ કંટ્રોલ, બરોબર. આના ઉપર થોડું ધ્યાન રાખવું પડે, નકર આ વધી છે. પછી છે ગલોપિંગ ઇન્ફ્લેશન. ગલોપિંગ એટલે આપણે કહીએ ને કે અલગોઠિયા ખાય, બરાબર. ગલોપિંગ એટલે રડી રડી જાય. કોઈ પહાડ હોય એના માથેથી કોઈ એક મોટો જબરો પથ્થર કેમ રડીને નીચે આવતો હોય, અને ગલોપિંગ ઇન્ફ્લેશન એટલે એટલી સ્પીડમાં જે છે એ ગલોટિયા ખાતો જાય, બરાબર. વોક પણ નહીં, રન પણ નહીં, પણ ગલોપિંગ એટલે કે આપણે કહીએ ને કે અલગોઠિયા ખાવા, જેને ગુજરાતી ચોખ્ખી ગુજરાતીમાં આપણે કહીએ અલગોઠિયા ખાવા, બરાબર. તો ગલોપિંગ એટલે કે રડતો ફુગાવો, એટલે કે સીધો એ સ્પીડમાં જ આવે, બરાબર. તો એનો ઇન્ફ્લેશન રેટ છે એ અબાઉ 10% પર યર હોય, એટલે કે જો 10% કરતા ઇન્ફ્લેશન દર વર્ષે વધી જાય તો એને ગલોપિંગ ઇન્ફ્લેશન કે રેપિડલી ઇરોઝ પર્ચેસિંગ પાવર અને ઇકોનોમિક સ્ટેબિલિટી, બરોબર. એ ઇકોનોમિક સ્ટેબિલિટીને હલાવી નાખે અને પર્ચેસિંગ પાવરને પણ ખત્મ કરી નાખે. અને લાસ્ટમાં છે હાઇપર ઇન્ફ્લેશન. હાઇપર ઇન્ફ્લેશન એટલે એક્સિસ 50% પર મંથ, એટલે કે દર મહિને 50% વધે. લીડ્સ ટુ અ ટોટલ કોલાપ્સ ઓફ ધ ઇકોનોમી વિથ મની લોઝિંગ ઇટ્સ વેલ્યુ રેપિડલી, બરોબર. જો હાઇપર ઇન્ફ્લેશન થાય એટલે કન્ટ્રીની ઇકોનોમી જે છે એ સાવ ભાંગી પડે, બરોબર. અને મની જે છે એની કિંમત જે છે એ ઓછી થઈ જાય, એટલે કે ડોલરની કમ્પેરિઝનમાં ઇન્ડિયન રૂપીની કિંમત જે છે એ ઓછી થઈ જાય. અત્યારે પણ 1-2 પોઈન્ટ ઓછી થઈ છે. 87 ને અથવા તો 85 એ રૂપિયો એટકો છે, બરોબર. તો ઇન્ફ્લેશન જો હજી વધે તો 87 થી લઈને 90, 90 થી 100 થતા વાર ન લાગે. તો એના કારણે ઇન્ડિયાની ઇકોનોમી જે છે એ ભાંગી પડે જો આવી રીતે ઇન્ફ્લેશન વધે અને રૂપિયાની કિંમત ડોલર સામે ઓછી થઈ જાય તો આપણી ઇકોનોમી જે છે એની બહુ વેલ્યુ ગણાય નહીં સારી. કારણ કે જો $1 સામે આપણે 100 રૂપિયા આપવા પડતા હોય તો આ $1 આપણને બહુ જ મોંઘું પડે. જો આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જોવા જઈએ તો આપણે ફોરેનમાં શું કહેવાય બિઝનેસ બેંક બિઝનેસ કન્સિડર કરી, બરોબર. બિઝનેસ કરવાનું કન્સિડર કરીએ પણ તો પણ ટેક્સીસ અને બીજા જે ફોર્માલિટી આપણે પૂરી કરવા જઈએ તો પણ એવો ખર્ચો બધો જે વધી જાય. એટલે કે ડોલર સામે રૂપિયાની કિંમત જેટલી ઓછી રહે ને એ વધારે સારું. જો ડોલર સામે રૂપિયાની કિંમત વધે ને તો એ આપણા માટે નુકસાન છે. એક્ઝામ્પલ આપેલું છે ઝિમ્બાબ્વે ઇન 2000 એન્ડ જર્મની ઇન 1920, બરોબર. એટલે કે ઝિમ્બાબ્વેમાં 2000ની સાલમાં હાઇપર ઇન્ફ્લેશન આવ્યું હશે અને જર્મનીમાં 1920માં. અધર ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશનમાં છે હેડલાઇન ઇન્ફ્લેશન, એટલે કે મેજર ધ ટોટલ ઇન્ફ્લેશન ઇન્ક્લુડિંગ ફૂડ એન્ડ એનર્જી પ્રાઇસીસ, બરોબર. પછી છે કોર ઇન્ફ્લેશન, એક્સક્લુઝ વોલેટાઇલ આઇટમ લાઇક ફૂડ એન્ડ ફ્યુલ ટુ ગીવ અ ક્લિયર પિક્ચર ઓફ લોંગ ટર્મ ઇન્ફ્લેશન ટ્રેન્ડ્સ, બરોબર. એટલે કે આ જે છે એ ફૂડ અને ફ્યુલને કાઢીને બાકી બધી વસ્તુ વિશે આપણને માહિતી આપે છે. પછી સ્ટેગફ્લેશન. સ્ટેગફ્લેશન એટલે કે a rare situation where high inflation coexist with a stagnant economic growth and high unemployment, બરોબર. સ્ટેગફ્લેશન એટલે એવી સિચ્યુએશન કે જે ઇન્ફ્લેશન જે છે એ હોય ખરા પણ દેખાતો ન હોય, પણ એનાથી ઇકોનોમીનો ગ્રોથ જે છે એ શું કહેવાય આપણે એમ કહીએ ને કે બહુ જાજો થાય ને સ્ટેગ્નન્ટ રહે, બરોબર. બહુ જાજો એમાં ફેરફાર પડે નહીં અને
હાઈ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે અનએમ્પ્લોયમેન્ટનું પ્રમાણ વધી જાય. Deflation, the opposite of inflation where the general price level falls. બરોબર, ડિફ્લેશન એટલે કે પ્રાઇસ લેવલ જે છે એ ફોલ કરવા માંડે. ઇન્ફ્લેશન એટલે કે પ્રાઇસ લેવલ વધી જાય ને એનું વિરુદ્ધ આપી ડિફ્લેશન એટલે કે પ્રાઇસ લેવલ ઘટી જાય. કેન લીડ ટુ ઇકોનોમિક સ્લોડાઉન ડ્યુ ટુ રિડ્યુસ કન્ઝ્યુમર સ્પેન્ડિંગ. હવે કન્ઝ્યુમર સ્પેન્ડ જ ન કરે તો ઇકોનોમીમાં સ્લોડાઉન આવી જાય. દેટ ઇઝ કોલ્ડ ડિફ્લેશન. હવે છે measurement of inflation. Inflation is measured using price indices which track changes in the price of selected basket of goods and services over time. બરોબર, પ્રાઇસ ઇન્ડાઇસિસની મદદથી આપણે ઇન્ફ્લેશનને ટ્રેક કરી શકીએ છીએ. બરોબર, જુદી જુદી બાસ્કેટ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસની અને એની સાથે ચેન્જ જે છે એ ઓવર ટાઈમ થતો રહે. તો પહેલી ઇન્ડેક્સ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જેને કહેવાય સીપીઆઈ. measures changes in the prices of goods and services consumed by households. બરોબર, આ જે સીપીઆઈ છે બરોબર એ શું મેજર કરે છે તો કે ચેન્જીસ ઇન ધ પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ કન્ઝ્યુમ બાય હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડ દ્વારા ગુડ્સ અને સર્વિસીસ કન્ઝ્યુમ કરવામાં આવે છે એના પ્રાઇસીસમાં શું ચેન્જ થયું છે. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝ ઇન્ડિકેટર ફોર ઇન્ફ્લેશન. એટલે કે ઇન્ફ્લેશન માટે આ મોસ્ટલી કોમન યુઝ ઇન્ડિકેટર છે અને એનો ફોર્મ્યુલા પણ આપેલો છે જે છે સીપીઆઈ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ બાસ્કેટ ઇન અ બેઝ યર, કોસ્ટ ઓફ બાસ્કેટ ઇન કરંટ યર. બરોબર, એટલે કોસ્ટ ઓફ બાસ્કેટ ઇન અ બેઝ યર માઇનસ કોસ્ટ ઓફ બાસ્કેટ ઇન અ કરંટ યર મલ્ટીપ્લાય બાય 100. પછી છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ડબલ્યુપીઆઈ. મેજર્સ ઇન્ફ્લેશન એટ ધ હોલસેલ લેવલ બિફોર ગુડ્સ રીચ કન્ઝ્યુમર્સ. બરોબર, ગુડ્સ જે છે એ કન્ઝ્યુમર પાસે પહોંચે એ પહેલા જેનું જે કેલ્ક્યુલેશન કરવામાં આવે એટલે કે હોલસેલર પાસે જે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે એને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય. ઇટ ટ્રેક્સ ધ પ્રાઇસ ચેન્જીસ ઓફ ગુડ્સ ટ્રેડેડ બિટવીન બિઝનેસીસ. બરોબર, તો આ જે છે એ કયા પ્રાઇસ ચેન્જને ટ્રેક કરે છે કે જે B2B સેલ્સ થાય છે. બરોબર, એમાં જે પ્રાઇસ છે એને આ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ટ્રેક કરે છે. અને પછી છે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે મેજર્સ ઇન્ફ્લેશન બેઝડ ઓન ધ સેલિંગ પ્રાઇસીસ રિસીવ્ડ બાય ડોમેસ્ટિક પ્રોડ્યુસર્સ. બરોબર, પ્રોડ્યુસર્સ ગમે એ વસ્તુ વેચતા હોય તો એમને જે મળે છે એ પ્રાઇસમાં અને વેચાણ કિંમતમાં કેટલો ડિફરન્સ છે એના ઉપર આ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ છે. એટલે કે એમની કોસ્ટમાં અને એમની વેચાણ કિંમતમાં કેટલો ડિફરન્સ છે. બરોબર, એના જે ડિફરન્સ છે એનો સ્ટડી આ કરે છે. પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ હેલ્પ્સ ઇન પ્રિડિક્ટિંગ ફ્યુચર સીપીઆઈ ઇન્ફ્લેશન ટ્રેન્ડ્સ. બરોબર, અને પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ઉપરથી જ આપણને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની ટ્રેન્ડની ખબર પડે છે. તો આ હતા ઇન્ફ્લેશનના ઇન્ડિકેટર્સ. અને લાસ્ટ વન છે જીડીપી ડિફ્લેટર. મેજર્સ ઇન્ફ્લેશન બાય કમ્પેરિંગ ધ કરંટ જીડીપી વિથ બેઝ યર જીડીપી. બરોબર, કરંટ જીડીપી ને બેઝ યર જીડીપી સાથે કમ્પેરિઝન કરીને પણ આપણે ઇન્ફ્લેશન અંગેની જે માહિતી છે એ લઈ શકીએ. તો જીડીપી ડિફ્લેટર ઇઝ ઇક્વલ ટુ નોમિનલ જીડીપી ડિવાઇડ બાય રિયલ જીડીપી મલ્ટીપ્લાય બાય 100. ઓકે, તો આ જે ચાર હતા એ મેજરમેન્ટ ઓફ ઇન્ફ્લેશન હતા. ઇન્ફ્લેશનના મેજરમેન્ટ પૂછે તો પેલું છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કે જે કન્ઝ્યુમરની સ્પેન્ડિંગ જે ગુડ્સ એન્ડ સર્વિસીસની જે સ્પેન્ડ કરવાની પ્રાઇસીસ છે એનો ડિફરન્સ જોવે કે ગયા વર્ષે કેટલું હતું અને આ વર્ષે કેટલું હતું. બરોબર, પછી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે હોલસેલર પાસેથી કન્ઝ્યુમર પાસે પહોંચ્યા પહેલા પ્રાઇસ કેટલી હતી એનું નક્કી કરે. પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે કોસ્ટ કેટલી હતી અને વેચ્યું કેટલા. જીડીપી ડિફ્લેટર એટલે કે જીડીપી નું કમ્પેરિઝન કરે. ઓકે, અને પછી આપણે જોયા ઇન્ફ્લેશનના ટાઈપ્સ. બરોબર, તો એમાં પેલો હતો બેઝડ ઓન કોઝિસ. બેઝડ ઓન કોઝિસમાં આપણે 3 ટાઈપ્સ જોયા. પેલો છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કોસ્ટ, બીજો છે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન અને ત્રીજો છે બિલ્ટ ઇન ઇન્ફ્લેશન. બરોબર, ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશનમાં શું જોવાનું કે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન એટલે કે માર્કેટમાં ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછી હોય. કોસ્ટ પુશ ઇન્ફ્લેશનમાં એટલે કે પ્રોડક્શન ટાઈમે જો આપણી કોસ્ટ જ વધી જાય, બરોબર, ઇનપુટ રો મટીરિયલ કોસ્ટ વધી જાય તો આ ઇન્ફ્લેશન લાગુ પડે. અને બિલ્ટ ઇન ઇન્ફ્લેશન એટલે કે જો આપણા એમ્પ્લોઈઝની સેલરી બહુ વધવા માંડે ને વધારે ને વધારે વેજીસની માંગ કરે તો આપણે બિલ્ટ ઇન ઇન્ફ્લેશન લાગુ પડે. પછી બેઝડ ઓન સ્પીડ ઉપર આપણે જોયું તો કે ક્રિપિંગ ઇન્ફ્લેશન એટલે કે ભખોડે ભરતો ફુગાવો કોને કહેવાય કે જો એનો રેટ જે છે 3% કરતા નીચો હોય તો એને ક્રિપિંગ ઇન્ફ્લેશન કહેવાય. જો 3% થી 10%ની વચ્ચે હોય તો એને વોકિંગ ઇન્ફ્લેશન કહેવાય. જો 10% કરતા વધારે હોય તો એને ગલોપિંગ ઇન્ફ્લેશન કહેવાય. અને જો 50% કરતા વધારે હોય અથવા તો 50% જેટલું હોય દર મહિને તો એને હાઇપર ઇન્ફ્લેશન કહેવાય. પછી અધર ટાઈપ ઓફ ઇન્ફ્લેશનમાં આપણે જોયું તો હેડલાઇન ઇન્ફ્લેશન, કોર ઇન્ફ્લેશન, સ્ટેગફ્લેશન અને ડિફ્લેશન. અને મેજરમેન્ટ આપણે જોઈ લીધા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. અને લાસ્ટમાં આપણે જોયું જીડીપી ડિફ્લેટર. ઓકે, તો અહીંયા આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.